ગાઝા યુદ્ધનો પીડિત હોવાનો ઢોંગ કરીને મદદ માટે 4 સિરિયન નાગરિક ભારતના વિવિધ શહેરોમાં જઈ મસ્જિદ કે મુસ્લિમ સમાજ પાસેથી ધન એકઠું કરી રહ્યા હોવાની ચોંકાવનારી ઘટનાનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ એલિસ બ્રિજ પાસે આવેલી હોટેલ રીગલ રેસિડેન્સી પહોંચી સિરિયન નાગરિક અલી મેધાત અલ જાહેરને ઝડપી આ ઘટનાનો ખુલાસો કર્યો છે. ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદનો એક માહિતી મળી હતી કે 4 માણસો અમદાવાદનો અલગ અલગ વિસ્તારમાં ફરી રહ્યા છે. આ અલગ અલગ મસ્જિદોમાં જઈને મૌલાનાઓ પાસે અને મુસ્લિમ સમાજ પાસે જઈને પેલેસ્તીનીઓને કે આ પેલેસ્તીનથી આવ્યા છે, ત્યાં બહુ ખરાબ હાલાત છે, ત્યાંથી ફંડ ભેગા કરવાનું છે, એવી રીતે આ લોકો પાસેથી પૈસા એકઠા કરતા હતા. અને આ લોકો ફક્ત અરેબિક ભાષામાં આ મૌલાના જોડે અને ત્યાં મુસ્લિમ સમાજ જોડે વાતો કરતા હતા. પોલીસે જ્યારે મેધાત અલ જાહેરની પૂછપરછ કરી ત્યારે તેણે ખુલાસો કર્યો કે તેની સાથે અન્ય 3 લોકોએ પણ ભારતમાં પ્રવેશ કર્યો છે, પણ હાલમાં તે બધા છુપાઈ ગયા છે. જો કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાકી 3 શંકાસ્પદ આરોપીના ફોન નંબર અને પાસપોર્ટ નંબર મેળવવામાં સફળતા મળી છે. 3 આરોપીને શોધવા પોલીસે લુકઆઉટ નોટિસ જાહેર કરી દીધી છે, જેથી તેઓ આંતરરાષ્ટ્રીય બોર્ડર ક્રોસ નહીં કરી શકે. જો શંકાસ્પદ માણસ હતા અલી મેગાત અલ જહેર, રહેવાસી દમસ્કસ સિરિયાનો, એનો ડિટેન કર્યા, એની પૂછપરછ કરવામાં આવી તો ખબર પડી કે આ 4 જણા હતા. દમસ્કસ સિરિયાથી આ લોકો આબુધાબી ગયા અને આબુધાબીથી કલકત્તા આવ્યા અને કલકત્તા આ લોકો 22 જુલાઈ આવ્યા ટુરિસ્ટ વિઝા ઉપર અને ત્યાંથી અમદાવાદ 1 ઓગસ્ટ નો રોજ અહીંયા આવ્યા. એના પાસેથી 2 મોબાઈલ, જેમાં વોટ્સએપ નંબર એનો સિરિયાનો છે અને 1 મોબાઈલ અને સિમ કાર્ડ એને કલકત્તા પર આપણે પાસપોર્ટ ઉપરથી લીધું છે. એના પાસેથી $3600 મળ્યા છે અને 25,000 રૂપિયા ઇન્ડિયન કરન્સી પણ મળી છે. એની અત્યારે પૂછપરછ ચાલુ છે કે ખરેખર પૈસા ક્યાં મોકલવાનો હતો. એના સાથે સાથે ઓર 4 સિવાય પણ કેટલા ભારતમાં ઘૂસાયેલા છે, એનો એમઓ શું છે, પૈસાનો શું કરે છે, કેવી રીતે સિરિયામાં મોકલે છે, એનો ગુનાહિત ઇતિહાસ છે કે નહીં, આ બધી અત્યારે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. અને હું માનું છું આ બાકી 3 જણાનો પણ લુકઆઉટ નોટિસ ઇસ્યુ થઈ ગયા છે. હવે કોઈ પણ રીતે આ લોકો ઇન્ડિયન બોર્ડર ક્રોસ કરશે તો આ લોકોનો ઇન્ડિયન એજન્સીસ ડિટેન કરવામાં.